પૂજ્ય ગુરુદેવના ચરણોમાં નતમસ્તકે વંદના. આજથી લગભગ 2500 વર્ષ પહેલા પરમાત્મા મહાવીર દેવે ક્ષત્રિય કુંડ પરમાત્મા મહાવીર દેવે ઋજુવલેકા નદીના કિનારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને વિશ્વનું સ્વરૂપ એમના અનંત કેવળ જ્ઞાનની અંદર પ્રતિબિંબિત થયું અને તેમને જે સ્વરૂપ પોતાના કેવળ જ્ઞાનમાં જોયું અને પોતાના ગણધરોને તેમજ શિષ્ય પરિવારને જે દેશનાના માધ્યમે જણાવ્યું. લગભગ આપણી પરંપરા એવી રહી, પરમાત્મા મહાવીરના નિર્વાણના 980 વર્ષ સુધી તમામ જ્ઞાન એ મૌખિક પરંપરામાં ચાલ્યું. આપણે ત્યાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન શબ્દ છે. શ્રુત એટલે સાંભળેલું જ્ઞાન. 980 વર્ષ સુધી તે જ્ઞાન સાધુ સ્વાધીની પરંપરામાં મૌખિક રૂપે ચાલ્યું. અને દેવર્ધી ગણી સમાશ્રમણે વલ્લભીપુર વાચનામાં 5મી વાચના આપણી, એમાં જે આગમો કર્યા, અંગ સૂત્રની સાથે ઉપાંગને પણ જોડ્યા, પ્રકીર્ણકને પણ જોડ્યા. 45 આગમ શબ્દ ત્યારે ઉદ્ધૃત થયો પહેલી વાર, અને 45 આગમ ત્યારે જ્યારે આવ્યા ત્યારે એ સમયમાં આપણું જે કોસ્મોલોજી, આપણું જે બ્રહ્માંડ એક અલગ જ કહેવાય, જેને આપણે ગણિતાનો યોગ પણ કહી શકાય અને દ્રવ્યનો યોગ પણ કરી શકાય. એની વાતો એમાં આવે છે. 1444 ગ્રંથના રચયિતા પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે પણ એક ગ્રંથની રચના કરી, લઘુ સંગ્રહણી. આજે જે 4 પ્રકરણ આપણે કહીએ છીએ એમાં ચોથું પ્રકરણ લઘુ સંગ્રહણી છે. શ્રી ચંદ્રસુરી મહારાજ સાહેબે બૃહદ સંગ્રહણીની રચના કરી છે. વિનય વિજયજી મહારાજ સાહેબે લોક પ્રકાશની રચના કરી. રત્નશેખર સુરી મહારાજ સાહેબ એમણે લઘુ ક્ષેત્ર સમાસ કર્યા. એક આચાર્ય ભગવાન થઈ અને એમણે આ ખેડાણ કર્યું છે. આજે હર્ષની વાત હું આપને કહું કે આ મુનિ ભગવંતે, હજી તો મને લાગે છે ઉંમર તો મેં પૂછી નથી, પણ 25 વર્ષની ઉંમર કદાચ વધારે નહીં હોય, અને આ નાની ઉંમરમાં આ 5 ભાગમાં જે કામ કર્યું છે, જે વ્યક્તિ આનો અભ્યાસુ હશે એને કિંમત થશે કે આ કેટલું ઐતિહાસિક કામ છે. જેમ આજે સંઘની અંદર કોર્સમાં કે મહેસાણા પાષાણામાં કોર્સમાં લઘુ સંગ્રહણી આદિ છે, એમ ગુરુદેવનું ખાસ કહું કે સાહેબ આપણું પણ આજે 5 ગ્રંથ છે ને એ દરેક સંઘની પાઠશાળામાં કોર્સમાં મૂકી દો. જે વ્યક્તિ 5 ભાગમાંથી પસાર થશે, હું 100% કહું, પરમાત્માનું તત્વજ્ઞાન એને હૃદયમાં સમજાઈ જશે, ઉતરી જ જશે. પૂજ્ય ભગવાન મનુસુરી મહારાજ સાહેબ ને વિશે મેં સાંભળ્યું છે કે તેઓ કહેતા હતા કે 1000 શબ્દો જે કામ કરે ને તેટલું કામ ખાલી એક ચિત્ર કરે છે. એ જ કોન્સેપ્ટ પર ગુરુ મહારાજે પ્રતિક્રમણ સૂત્ર આલ્બમ નામનો ગ્રંથ, એ સમયમાં જે ટેકનોલોજી જે પ્રમાણ મળતું હતું, ચિત્રકારોને બેસાડીને દરેકે દરેક સૂત્રના જેટલા પણ રહસ્યો હતા એ પૂર્વકના ચિત્રો બનાવ્યા. એ જ પરંપરા આગળ ચાલી અને 2012માં અમે એક નવું સાહસ કર્યું. કુમારપાળ દેસાઈ વગેરેને ખ્યાલ છે સાહેબને, કુમારપાળ સાહેબ વગેરેને. ભગવાનનગર ટેકરામાં એક પ્રોજેક્ટર પાઠશાળા શરૂ કરી. પ્રોજેક્ટર દ્વારા, પ્રોજેક્ટરમાં મોટા ચિત્રમાં જે ચિત્ર છે એ આવે, પણ એ વખતે અમને ખબર છે કે એક ચિત્ર જ્યારે બનાવવું હોય અને એક વિષય પૂરો કરવો હોય ને એની 20 સ્લાઇડ પૂરી કરવી હોય તો સાહેબ એક સ્લાઇડમાં 2-2 મહિના પૂરા થઈ જાય. તો પણ અમને લાગે સંતોષ નથી. અને લગભગ મહિના પહેલા પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય ચારિત્ર મારા સામે મળવા જવાનું થયું. મને ખાલી કાચો સેટ બતાવ્યો, હું આફરીન પોકારી ગયો કે સાહેબ આપે આમાં પ્રાણ પૂરી દીધો છે. જે વ્યક્તિએ કોમ્પ્યુટરમાં આ જે ડિઝાઇન કરી છે ને એ પણ લાખ ધન્યવાદને પાત્ર છે. ગુરુદેવનું માઇન્ડ જે ચાલ્યું છે એ પણ લાખ ધન્યવાદને પાત્ર છે. હું તો ઉંમરમાં બહુ નાનો છું કે સલાહ ના આપી શકું, પણ એટલું કહીશ કે જો જેટલો પણ 5 વિભાગનો કોર્સ છે એની સોફ્ટ કોપી બનાવવામાં આવે અને સોફ્ટ કોપી બનાવી અને જો પ્રોજેક્ટર દ્વારા દરેક સંઘમાં જ્યાં જિજ્ઞાસુઓ જે ભેગા મળીને જો શિબિરો શરૂ કરવામાં આવે તો 100% પરમાત્માની વાણી લોક સુધી પહોંચશે. આ પુસ્તકમાં 5 ભાગ છે, એમાં ઘણી બધી બાબતો છે. એમાં આપણને ગમે ને એવી વાત કેવી કહી છે એ તમને 2 મિનિટ ખાલી કહું તો કહેવાય કે પુસ્તક વિશે બોલ્યા. તો એમાં સૌથી પહેલા જે આપણે પૃથ્વીને સપાટ માનીએ છીએ, દડા જેવી માનતા નથી, ક્રિકેટના બોલ જેવી ગોળ નથી માનતા, સપાટ માનીએ છીએ. તો આ માત કયા વૈજ્ઞાનિકો માને છે? અમેરિકાની એક છે, અમેરિકામાં એક ફ્લેટ અર્થ સોસાયટી છે, એ આખી એક ટ્રસ્ટ છે. એની અંદર પણ પૃથ્વી સપાટ છે એની આખી માન્યતા કેવી રીતે આપેલી છે સાહેબે આખો રેફરન્સ શોધ્યો છે. જે ઈસાઈ ધર્મની અંદર અને ક્રિશ્ચન ધર્મમાં પણ પૃથ્વીને ફ્લેટ માની છે. કેવી રીતે, ક્યાં રેફરન્સ મળે છે એ પણ સાહેબે શોધીને ત્યાં મૂક્યો છે. પૃથ્વીની અંદર પ્લેટો હોય, એરિસ્ટોટલ હોય, એ પણ પૃથ્વીને સમતલ માને છે. આર્યભટ્ટ પણ આપણા ભારતના જે વૈજ્ઞાનિક થયા તે પણ પૃથ્વીને ગોળ માને છે. વગેરે બૌદ્ધ મત અનુસાર પૃથ્વી કેવી છે, ઇસ્લામ ધર્મ અનુસાર પૃથ્વી કેવી છે, વૈજ્ઞાનિકો કેવી રીતે માને છે. આજથી અમુક વર્ષ પહેલા જયારે ભણતા હતા, 10 વર્ષ પહેલા અમે સ્કૂલમાં હતા
ત્યારે કહેવાતું હતું કે 10-12 ગ્રહ છે, ગુરુના આટલા ગ્રહ છે, પૃથ્વીનો એક ચંદ્ર ગ્રહ છે, એ સમજાવતા હતા. પણ તમે આજે છાપું વાંચો ને, દર અઠવાડિયે એક વાંચ્યા કે વૈજ્ઞાનિકે નવો ગ્રહ શોધ્યો. પરમાત્માએ આજથી 2600 વર્ષ પહેલા કહી દીધું છે કે એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહો છે. તમે આજે 1000 વર્ષ આગળ જશો ને ત્યારે શોધ થશે કે ખરેખર સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે? 88 ગ્રહો છે. જે પરમાત્માએ કેવળમાં કીધું છે, વર્ષોના વર્ષો પસાર કરી દે અને જ વાત છેલ્લે પરમાત્માની વાણી સિદ્ધ થાય. હું એટલું સકળ સંઘને કહીશ કે આ પુસ્તક દરેક વ્યક્તિ વસાવો અને પાંચ નંગ લઈને રાખો. કોઈની બર્થડે હોય, કોઈની ગિફ્ટ હોય, ફોરેનમાં કોઈ જતું હોય, ત્યાં તમે આ મોકલાવો. તમને કહું, તમારું બુકે કે કામમાં નહીં આવે, એ પડી જશે, પણ આ બુકનો સેટ જો આપ આપશો ને તો કહેશે કે ખરેખર તમે એક અજોડ અને અનુપમ મને ભેટ આપી છે. આટલું કહું છું, બીજું ઘણું કહેવાનું છે પણ ઘણાને સાંભળવાનું છે. આજે આટલું રાખું છું. અને ઐતિહાસિક કામ કર્યું છે ગુરુદેવે, એના માટે કોઈ બેમત નથી. ગુરુદેવ હજી પણ વધુમાં વધુ આપ કામ કરો. શાસનદેવ આપને ખૂબ શક્તિ આપે. આપના પર ગુરુની કૃપા અનહદ ઉતરી છે અને હજી પણ આગળ આપ નવા એવા સોપાનોને સર કરો. એ મંગલ શુભકામના. જીના ઈચ્છા આપી દુકડમ.